તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગે વીજ દરમાં 50% રાહતની માંગ કરાઈ છે। વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ચાલી રહેલી મંદી વચ્ચે વીજ દરમાં રાહત આપવા માંગ ઉઠી છે। તો કારોબારી સભ્ય મહેન્દ્ર રામોલિયા દ્વારા ડીજીવીસીએલને પત્ર લખવામાં આવ્યો હતો। મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને રજૂઆતો કરવામાં આવી છે, જેમાં ટેક્સટાઇલ યુનિટની હાલની પરિસ્થિતિમાં સહાય આપવા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને માંગ કરાઈ છે। યાન અને ગ્રે માર્કેટમાં ઘટાડો, ઓર્ડર ઓછા મળતા હોવાની રાવ તેમજ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગ પર દબાણ અને વીજ ખર્ચ ઉદ્યોગકારો માટે મોટું ભારણ વધ્યું છે। હાલ ઘણા યુનિટ અધ ક્ષમતા પર ચાલી રહ્યા છે, તો કારીગરોની પણ ઉદ્યોગોમાં ઘટ વર્તાવાની શરૂઆત થઈ છે। ટેક્સટાઇલ યુનિટમાં એલટી અને એચટી કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50% રાહતની માંગ કરાઈ છે। રાહત મળે તો બંધ યુનિટોને ફરી ગતિ મળે તેવી શક્યતા છે। તાત્કાલિક નિર્ણય લઈ ઉદ્યોગને સંકટમાંથી બહાર લાવવા માંગ કરવામાં આવી। આજ રોજ ડીજીવીસીએલના એમડી સાહેબને પત્ર લખી અને એક માંગ કરેલી કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એલટી કનેક્શન અને એચટી કનેક્શનની અંદર ફિક્સ ચાર્જ વસૂલવામાં આવે છે, જે 99 કિલોવોલ્ટ ઉપર 12,000 અને 500 કિલોવોલ્ટ ઉપર 62,000। તો અમે ડીજીવીસીએલના એમડી સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ ફિક્સ ચાર્જમાં અમને 50%નો ઘટાડો મળે એવી અમને રાહત મળવા પાત્ર હોય તો અમને મહેરબાની કરીને આ રાહત આપશો।